હારું બાજરી મેં હવા દાયો છે પણ હારું ઘરનો પ્રોબ્લેમ થયો છે. ઘેર પૈસા ચામો રહીને જો અહીં લાવું તે ઘેર પૈસા ચામો રહીને લાવવાના છે ને તે કે હારું ડોબું હોબું કોકનું વેચવું પડશે. હવે દલાલીમ ઠેકવાનું પડ્યું નહીં. ચિયોક આવે ને ચિયોક ઝપટાય તો કોકનું ડોબું વેચી ખાઈ જાઉં અને કોકનું ડોબું એવું વેચી ખાઈ જાઉં ને તે કંઈક 5,000-7,000 રૂપિયા મળે એવું ડોબું વેચી ખાઈ જાઉં. પણ રાખ પડવા દે મારો કોકને કોક તો હવે ડોબાણ ઘરે આવવાનો છે ને ઝડપાવાનો છે. શું કે બાજરી ઢંગ આવ્યો પેલા મફાની બાજરી ખાઈ ગયો પાવ પેપર રાવજી હાથવે એટલે રાવજી નહીં રહી છે. પછી રાવજી હાથવે એટલે રાવજી ની રહે જ નહીં પણ મફોભાઈ આછી રાત ઉગવા ના આવે એટલે પછી ચોઈ ઠેકવાનું પડે. ઓ બોલો 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 ને. આ બસ આ બાજરી હાચવા છું. અરે મારે યાર તમારું થોડું કામ હતું. બોલો બોલો શું કામ હતું? મારે યાર શું છે હવે ચામાં એમાં દૂધની બહુ જરૂર પડે છે. મારે હારી લેવી છે ભેંસ અને મને વાત મળી છે કે લાખો ભેંસનો નો ધંધો કરે છે તો મકુ મને એકાદ ભેંસ લઈ આલો એવું મારું. અલ્યા કશો વાંધો નહીં એ તો મારું જ કોમ. તમારે ભેંસ જોઈતી હોય તો ભેંસ લઈ આલું પણ હારી બતાવજો આમ દૂધ. અલ્યા હારી એટલે ટીબલા જેવી ભેંસ બતાવું. તમે શું જોવાનો છો? તમારે જેવી જોઈએ એવી 5-10 લીટર દૂધ કાઢી. એક ભાઈ ની ભેંસ વેચવાની છે લેવી છે? આપણે લેવાની જ છે ને તા. તો લેવાની હોય તો પછી હું તમને આલી જ દઉં. તો પછી ચાલ અત્યારે જવું છે કે પછી તતન હું તો તત નવરો છું. જવું હોય તો જવું છે. હા તે જવું હોય તો આ ઉપર હતા હે બહુ વીતે છે યાર. દૂધનું વીતે બધોય વીતે છે ભાઈ મને વીતે છે પણ શું કરવાનું. પણ આ તો બધું ઈચ્છાડ્યા કરે. ભેંસ તો પણ હારી છે ને? ભેંસ કમ્પ્લીટ છે. દૂધ બૂધ આલશે ને? દૂધ ના લે એવું યાર બનતી હશે પણ આ તો 2 દાણ કાઢે ને કો તો પછી કશો વાંધો નહીં મળી જશે બરાબર. હું તમારે ભેંસ જોવે છે ને ભેંસ લઈ આલો છું પછી શું વાંધો. મારું સિઝન માઠી છે ને કંટાળ્યો છું પૈસા રહ્યા નહીં. ના હોય તો આ તો હજુ તો બાજરી નહીં બહુ વાર છે ને બાજરી પાકે તો સુધી તો હજુ તો મહિનો નીકળી જશે. ના હોય તો એકાદ ભેંસ વેચી મારું તો કંઈક મહિનો ટૂંકો થાય. અમે કશું દૂધ બૂધનો હવાલ આવતો નહીં. માંડ 2-2.5 લીટર દૂધ આવતું નહીં. ના હોય તો વેચી મારું. ભૂરાભાઈ ની ભેંસ છે ને રેડી છે અને દૂધ આલે છે 5 લીટર એટલે ચિંતા કર્યા જેવું નહીં. અને ભૂરાભાઈ વેચવાની જ છે હું જોવાનો છું. આપણે દૂધ આલે એટલે બહુ થઈ ગયું. ભૂરાભાઈ વેચવાની જ છે. મને એકદમ વાત કરતી એટલે કે મારી ભેંસ વેચવાની છે ને તે કે આપણે દૂધ આલે એટલે બહુ. અલ્યા ભાઈ પણ મસ્ત ભેંસ છે ભૂરાભાઈ. ઓ બોલો ને આવો. ઓ ભૂરાભાઈ આય ભાઈ આય. જય ભગવાન. હા જય ભગવાન. આ ભાઈ આયલા માર મોડો આ બાજુ તે મન કે ભેંસ કે વેચવાની છે. તમે કીધું ભેંસ વેચવાની હોય તો હું બતાવું ભૂરાભાઈ ની ભેંસ. વાંધો નહીં. તમારે વેચવાની છે? દૂધનું બૂધનું બહુ વીતે છે એટલે વેચવાની છે એમ ને? વેચવાની તો પછી ભેંસ છે ને આપણી ભેંસ વેચવાની છે. 2-2.5 લીટર દૂધ આલે છે પાર્ટીને એમ કહી દેવાનું બરોબર. તમે મારી વાત વાપરો જો તમારે કશું બોલવાનું નહીં. મેં કીધું છે 5 લીટર ની સડાઈ દેવાની છે. જૂઠું નહીં બોલવાનું. જૂઠું અરે પણ તમારે શું વાંધો છે? મારો મેર પડે છે ને બુડો જંપણ યાર તમે. એમના ઘેર જઈને દૂધ ના કાઢે શું કરે? એ તો પછી ખવડાવે તો કાઢે એ બધું મારા માં આવ્યું. તમારે નહીં જોવાનું. હા કરો ગોઠવો. તમારે વેચવાનું કમ્પ્લીટ વેચવાનું પાકું. અને મારી હું કિંમત કહી દઉં જો 45,000 માલ દેવાની. 45 નહીં તમારે તરી માલવાની અને 45 હું કે તમારું વચન ના નીકળે યાર. તમે મહમતતા નહીં યાર. અમે જરૂરત છે પૈસાની. તાર પછી ભાઈ બોલો. ભૂરાભાઈ ભેંસ વેચવાની જ છે બરાબર? વેચવાની છે. કઈ ભેંસ આલવાની છે? આ ભેંસ હું બતાવું છું શાંતિ રાખો તમે. પણ 45,000 રૂપિયા કે છે. હવે 45 આપીશું પણ ભેંસ તો જોઈ પડે મારે. ભેંસ બતાવું ને તમને હેડો બતાવો ભૂરાભાઈ. આ ભાઈ ભેંસ બતાવો. પણ ભેંસ બતાવે પહેલા એક ચોખવટ કરી લઈએ ભાઈ. બોલો બોલો. બરોબર કે જો ભેંસ આલુ ખરો ભેંસ આલવાની ના નહીં પણ એકવાર આલેલી ભેંસ હું પાછી માર સિલે લાવું નહીં. એ બધું તમે માર પર છોડ દો ને. તમારે માર પર છોડ દેવાનું બરાબર. ઘરાક હોય કે જે હોય એકવાર ભેંસ અહીંથી છૂટી જઈ સિલે. હું બધી વાત કરી લઉં છું મારા ભાઈ જંપો. ના કાઢે તો પાછી ચાલી જો પડે ભાઈ પછી. વાપરો દૂધ બૂધ બધું કાઢે છે પણ પછી તમે ના ખવડાવો તો પછી નાઈ ને કરે યાર. તમે કેવી વાત કરો છો? ખવડાવીશું ને અમે ના પછી તો શાંતિ રાખો ને. એટલું જોર વખતે ભેંસ તમારે લઈ જવાની હોય. પછી આજે ભેંસ આલુ અને પાછા કાલે તમે ના ના જો અહીં જો આલ્યું મેલ્યું ભૂલી જા. માર જોડે તો એક જ સોદો હોય આલ્યું મેલ્યું ભૂલી જા બરાબર. બીજી બધી માથાકૂટ ના હોય. કશું હતું હા તમે ભેંસ બતાવો હેડન. હું બતાવો છું ભેંસ. કરી લો અને ભેંસ એમને મેં કહી દીધું જો 45,000 રૂપિયા ભૂરાભાઈ ભેંસ હાલવાની છે બરાબર. એમાં રૂપિયો ઓછો લે નહીં. હા ચોખવટ વાળો ધંધો તમારે જો ફાવે તો લેવાય. આપણે ફાવશે તો આપણે પૈસા લઈ જઈશું. બસ બસ તમારી ભેંસ અને રોકડા થશે ભાઈ જો બરાબર પૂરા રોકડા બરાબર. આપણે પૈસા આપી દેવા. કશું હતું નહીં કશું હતું નહીં. મને તમે ભેંસ બતાવે તો તમે જોઈ છે ને આ જોઈ લો 2 ભેંસો છે. આ 2 ભેંસો છે બોલો. આ 2 ભેંસો તમારે જે જોઈએ કહો. આ ભેંસ ના તો ઠાઠું બાઠું નીકળી જાય. એ તો ભાઈ આ તો છે નહીં. નહીં આપણે તો લેવી યાર. આ તો જુઓ યાર
તો પછી ના લેવી હોય ને તો આર્યો રસ્તો ને એકરો 45,000 રૂપિયા કિંમત છે એની. તે ભાઈ 45 ની ભેંસ છે ભાઈ લોકો 60,000 માં આલે છે યાર આ તો મોંઘી પડે તો પણ. પછી ના જોઈતી હોય તો ખહો ભાઈ તો પછી શું કર્યું એ તો પછી જતા રહો ના જોઈતી હોય તો જોઈએ છે કિંમત તમે વ્યાજબી કરો તો ની મેર આપણે પડે લઈએ. 45 ની 1 રૂપિયો ને તો નહીં લેવાય ભૂરાભાઈ તમારું શું કેવું છે? ભૂરાભાઈ નો નહીં ભૂરાભાઈ ની ઓ ભેંસ નહીં ઓ ભેંસ મારી તમારે જોઈએ છે જોઈતી હોય તો લેજો આપણે કઈ જોર બગતા નહીં બતાડતા બરાબર કઈ પાયેલા કા વાત કહો 2-5 ઓછા કરીને હાલ દે ને અહીં મારે કાંઈ મારે 45 માં ચાલવાની છે યાર જોઈતી હોય તો લઈ જાય નહીં તો મારે જોડે ઘણા ઘરાક તમે ચિંતા ના કરશો યાર ઘરાક ના મળે ને ખાલી હું લાવે જ ઘરાક જો હું દલાલ યાર હું દલાલ ને કેટલું મળે હાર સમજાય તા સમજાય નહીં આમ જોઈતી હોય તો લઈ જાય દાદાગીરી વેચવાની બરાબર છોડ્યા પછી માથા કુછ નહીં હાર સમજાવો જાઓ ભાઈ તાર જોઈએ છે પણ થોડું ઘણું આગળ પાછું થોડું કરો, ઘણું. બરાબર? અને બીજું તમારે શું કેવું છે બોલો? ભાઈ જો બોનું હાલ દો તો તમારે પછી ભેંસ તમારી મળી જાય હા, તો બરાબર હું તમને અત્યારે બોનું આપી દઉં છું, લાવો બરાબર તા છે? બોનું લાવો. અત્યારે બોનું 5,000 રૂપિયા તમને બોનું આપું છું હા. અને બીજા હું હોજે તમે ડેરી આવો ને એટલે હું તમને બીજા 40,000 રૂપિયા કેશ આપી દઉં છું, બસ, બરાબર છે? તો બરાબર ભાઈ આપણે 40,000 તમે લો રૂપિયા ડેરીએ લઈ આ લેવાના. પૈસા 5,000 રૂપિયા છે ગણ લો, બરાબર છે? બરાબર કઈ લે બરાબર ભૂરાભાઈ? અને એ- હું પછી ભેંસ હોજુના છોડી કશો વાંધો નહીં તને ભેંસ મળી જશે બરાબર ભેંસ મળી જશે બરાબર. મજા છોડી દેજો બરાબર બે સારું તારે હું જાઉં પછી. હાર જાઓ. 4 ને 5 થઈ ગયા હેડો તો હવે શું છે હા આ કોણ આવડે મહેમાન હો- કોણ છે હો. ના પૈસા આલીને જો ભેંસ વેચી દીધી છે જેમ એટલે હવે આપણે જરૂર નહીં 2 મહિના પછી આ નવી લઈ ભેંસ પર તો આવે આખું ઘર ચાલે હે મારું ઘર ભલે ચાલે 2-3 મહિના પછી બીજી નવી લઈ આલશું ના, 2-3 એમ કહું છું. મહિના હવે ભૂરા હો ભાઈ હા જો આ બોનું મળી ગયું છે બરાબર હવે તું હોદના ડેરી આવું હા. એટલે તમે 40,000 રૂપિયા હું લાવી તમે દઉં છે ને પૈસા આલવાના ભેંસ છે ના ભેંસ તો એક તો દલાલું ખાલી કરીને બધાય આખા ગામનું થાચ્યા હતા એટલે ભૂરા એટલે મેં જોર બખતે નહીં લીધી હો ભાઈ માર રૂપિયા આલવાના છે તાર કોમ બરોબર છે કશું કામ ધંધો નહીં તમે તે અમારી ભેંસ અલે યાર તાર ઘરનો સમજાય ને યાર તું બોલ આવું મને નહીં આવું ફાવતું અમને તો કશું કામ ધંધો નહીં તમને નહીં પણ આપણે સમજણ જરૂર પડતી? હતી એટલે તમને વેચી છે. પૂછવાનું નહીં તમારે તો પણ તાર તો તને પહેલા ખબર ના હોય તો તે શું લાવ ફોન કરીને બોલાવતે લોકો લાખા દલાલ આવી અલે તમે મેં બધું આવું કામ શું કરવા ચાલુ કર્યું હે અલે પણ મેં તાન કીધું અલે પણ તમારા ઘરના કેસ જ મેં વેચી શકે મેં તમારે બીજો કામ ધંધો જ ના મળે તમાર- તમને કઈ ભેંસ જ ના મળે તમારી એમને ખબર હતી કે પૈસા જોયા છે ભેંસ મળે તમને પણ મારે ક્યાંનું વાપરવું એ મારે બધું તારે એમને ખબરવાનું મારે શું છે પૂછ્યા વગર ભેંસ અને તમાર ઘેર છે માયા પૂછ્યા વગર અહીં મારે ફોન કરીને બોલાવ્યો છે તો તમને ખબર ન પડે કે બાયરું નહીં ભેંસ ના લઈ જવાય એમ જો ભાઈ મને આ બધા કઢાપા ફાતા મેં છે ને લઈ લીધું છે બોનું પૈસા લાવો અમારા આ મેં બોનું લઈ લીધું છે આ દાંતેડું માર દે આવડે અલે સમજા ને યાર દોસ્ત તું ના લાવો પૈસા હું મારા હે સમજાવું છું તું શાંતિ રાખ ભેંસ પાસે આ પૈસા જો ભાઈ જો આ ચાલે નહીં આ ને સોદો થઈ જાય પછી માથા કુટી કરાય શું ભેંસ હું લઈ આવશું તું શાંતિ નહીં રાખ માર પૈસા આવડે પેલા ભાઈ તમાર ભેંસ જો ભાઈ મારે કઈ લેવા દેવાનું બોનું લીધા પછી હું ફરતો નહીં પૂરા આ ચાલે નહીં પણ હાલ દે ને, એમ કહું છું, હાલ દે. એને પૂરા યાર આ તારા ઘર તારું ચાલતું નહીં તાર અલે છેલ્લા નહીં હારા ચાલતું. ડૂબી માર બધું ચાલે તમારે ડૂ- જેવા અહીં ડૂબી- બનાવે બધુંય. અલે નહીં ચાલતું પણ શાંતિ રાખ અલે ના શાંતિ રખાય યાર ના આપણા ઘેર ઝઘડો આવે જ કરાવવા આવી જાય છે જેને હોય તને જો મને ને આ બધું કઢાપા તમારા બધા ઘેર બૈરા ના મળે ને બીજાને બૈરાને ઘેર ઝઘડા કરાવે ને એ તો મારું થવાનું છે તમે ના બહુ ઉછળે ને ઉછળે રહ્યો છે તો છે ને કાદોડી માર જોડે લમડો લે ના કરે હા, પૈસા નહીં શાંતિ આવવાનું રાખો મળે. એમ. તાર માર- પૈસા નહીં મળે એને પૈસા કેમ નહીં મળે બોનું આલ્યું છે પૈસા કેમ નહીં મળે તું ભાઈ ચાલ, તું ભાઈ અલે પણ યાર ના બુરા ચાલે આવું યાર તમે બોણું લીધું બોણું તો એને લીધું હવે હાલ. તો હું વચ્ચે દલાલ નહીં ના શેનો દલાલ? પણ ના, પણ ભેંસ બાપા મારી જુઓ, અંદર લાખા. શેનો? તો માર ના. એક કામ કર ભાઈ જો તું મારા પૈસા પાછા હલાઈ દે માર બોનું પાછું હલાઈ દે માર તારું ડોબું નહીં જોઈતું ના શાંતિ રાખ યાર બોણું તમે લીધું છે બોણું એ પાછા લીધું. દઉં, પાછા. ના પૈસા તો અહીં ભેંસ મારા. નહીં આ ભેંસ આવી કઈ લઈ ગયો છે આ આયરી ભેંસ મારે તારું ડોબું જોઈતું નહીં ટોટીઓ નહીં મેળવાના તમારે. કાદોડી મારે તારું ડોબું જોઈતું નહીં તું આવે ના મારે નહીં મળે નહીં કેમ મળે રૂપિયા આલ્યા છે રૂપિયા 5,000 નહીં મળે એમ કીધું ને તો પૂરા જે હોય ખુલાસો કર ફટાફટ હું હાલું છું આલું છું એમ ના કરે હાલો ના છું નહીં મળે વાહ. વાતો કરો. બાપ લાખા હાલો છું નહીં એક તો મળે. હલાડા કરીને લઈને આવવાનું ના પાછું હાલ દી આપણે એ નહીં હોય છે હો, ચરબી પાછી વાતો કરે. ચરબી એટલે ચરબી હોય જ ને લાખાની ચરબી ના હોય પાછા મારા ઘેર આવીને મારી પાસે અરે લાઈને. પૈસા નહીં મળે અલે તો મારું ના દે છે અત્યાર ને યાર માથા કોઈ ના પૈસા નહીં મળે હવે દાદા પૈસા ભૂરા તું સમજાઈ દે બુડા કોમ આને મને નહીં રહેવાતું પણ હું સમજાવો છું લાખા તું સમજ લાય હું હાલ દઉં છું લાય આપણે ભેંસ નહીં વેચવી હો આવા નહીં મારા ઘેર બેસો માર તાર ડોબું નહીં વેચું તું બોલી લાઈને પડ્યા. તું જા ઘરનું કામ કર હું પૈસા કેમ? તું બે જા આખી ને મારા ઘરની વેચી દો ને હાલ પણ નહીં ઘરનું કામ વેચવું, કરાવો. તું જા ને જા માર તારું ડોબું નહીં જોઈતું તું જા નહીં ડોબું વેચું અરે હમણાં તો બહુ પણ આ તો તાર ઘરનો છે ને એટલે મને કશું ન હું છે ને હું પાડ દઉં તું શું તો લાખા શાંતિ રાખ શું લાખો શાંતિ મને રાખે? ગોઠતી નહીં એમ કહું તે છું. તાર છુલાવા રાખો આ તો છું મને ગોઠતી નહીં અને બાપા જો આ પૈસા પેલા નાવા પાછા આલ દે. એવા ને એવા નહીં મારી ઇજ્જત નું શું
બીજા વેચાવ બીજી વાર ના ધંધો થાય યાર, બીજો કોઈ વિશ્વાસ ના કરે માર પર. તમે શું જોવાનો છો? તો નહીં આવા ને આવા ઝઘડા ઘેર થશે અને બૈરો ના ગોઠાય ને તો હારો ઢોકણી પોણી લઈને મરી જાવ. પણ ઢોકણી નહીં આપણી તે જોડે, નાકોરું ઢોકણી એકલું નહીં. ડુબાડવાનું, મેં નાકોરું એકલું ડુબાડે તો આ ભેંસનો સોદો cancel ભેંસ ના આપણે. તું કે તારું ડોબું તું તાર જોડે રાખ. હાર ડોબું બસ હા એમ. હા ડોબું. પણ આ પેલા ભાઈને પૈસા આલ તું દેજે. મને પૈસા પાછા આલ દે ને. અને હવે આવા સોદા મારવા મને જો હલાડા ફોન બોન કર્યો ને તો નહીં કરું. આફે હાર નહીં કરું. ના ઉધો ટચકો મારે. હાર ખબર મિત્રો જોયું ને, બૈરાન કીધા વગર ઘેર ભેંસની વેચી મારવાની, નકર માર જેવી હાલત આવશે. જોયું ને, અને લાખા જેવા દલાલ હો હલવાઈ જાય અને લેનારા અને વેચનારા બધા હલવાઈ જાય. એટલે જો આવનારા સમયમાં આવો વિડીયો જોવો હોય ને તો વિડીયોને લાઈક કરી, ચેનલને સપોર્ટ કરી, સબસ્ક્રાઇબ કરી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.